પરચી એપ્લિકેશન કેમ યુઝ કરવાની એનો ડેમો છે. સૌથી પહેલાં અહીંયા મેં કેટેગરી પાડી છે અલગ અલગ. તો કોમ્બોની અંદર આટલી કેટેગરી છે. લોલીનો મતલબ છે લોન્ડ્રી લિક્વિડ. ડ્રમ, તો ડ્રમની જગ્યાએ ટબ, ડોલ ગમે તે આપી શકો. આ મોટો કોમ્બો છે 700 વાળો. લોન્ડ્રી લિક્વિડ, ડિશવોશ અને ટબ, બરાબર. આ છે પોડની સાથે ડ્રમ. આ છે પાવડર સાથે ડ્રમ 350માં. આ છે રેપર સાથે ટબ. રેપર એટલે આપણે બ્લુ કલરની પેટી આવશે 30 નંગવાળી, એ 135 ગ્રામવાળી પેટીમાં ડ્રમ, 250 ગ્રામવાળી પેટીમાં ડ્રમ. તો એ ડ્રમની જગ્યાએ ટબ, ડોલ ગમે તે ગણી લેવાનું, બરાબર. બીજી કેટેગરી છે લિક્વિડ. તો લિક્વિડની અંદર આ બધા આવશે: આફ્ટર વોશ કમ્ફર્ટ લિક્વિડ, ડિશવોશ સેમી લિક્વિડ, બરાબર, સેમી પ્રો છે આ બે. અને આ જે છે ચેહરવાળું છે, આ 200 રૂપિયાવાળું, બરાબર. અને આ ડિશવોશ ચેહર લિક્વિડ 1 લીટર. આ ફિનાઇલ ગ્રીન છે, કપૂર ફિનાઇલ. હેન્ડવોશ 1 લીટરવાળા પંપ. આ હેન્ડવોશ પર્પલ અહીંયા ફોટો નથી મૂક્યો, એ મૂકી દઈશું. પછી લોન્ડ્રી લિક્વિડ 1 લીટરવાળા, બરાબર. આ લિક્વિડ પણ આવવાના નથી. આ આવશે આપણા બ્લુ લિક્વિડ 5 લીટરવાળા, બરાબર. એ ખાલી સિંગલ વેચાય તો 500માં, કોમ્બો આપવો હોય તો એ કોમ્બોમાંથી જોવાનું, બરાબર. આ કોમ્બો છે, આ લિક્વિડનો કોમ્બો છે, બરાબર. પ્લાસ્ટિક ખાલી કોઈ ડોલ માગે એકલી, ડોલ ટપ કે ડ્રમ, તો 150 રૂપિયામાં આપવાનું. પણ પહેલાં તો ના જ પાડવાની, તેમ છતાં એને જોઈતું હોય તો જ આપવાનું, બાકી પહેલાં ના પાડવાની. પછી છે પાવડર. તો પાવડરમાં 2 ટાઈપના આપણે રાખ્યા છે: 4 કિલોવાળું, 800 ગ્રામવાળું. ગ્રીન પાવડર છે એ 4 કિલોવાળો, 800 ગ્રામવાળો, બરાબર. એટલે ભાવમાં કોઈ કન્ફ્યુઝન ના થાય. પછી છે સાબુ. સાબુમાં પણ સેમી પ્રો સાબુ એટલે બાંધાવાળો. આ એક લખેલો છે, એક સિંગલ બાંધો છે. આ સિંગલ બાંધો છે. આ એક સાબુ છે 12 રૂપિયાનો. આ એક સાબુ 20 રૂપિયાનો છે. આ એક સાબુ 15 રૂપિયાનો છે, બરાબર. આ બ્લીચ બાર સાબુ 20 રૂપિયાનો છે, બરાબર. આ પેટી છે આખી 600 રૂપિયાવાળી પેટી, બ્લુ કલરની મોટી 8 કિલોવાળી પેટી. આ છે સેમી રેપરની પેટી બ્લુ કલરની. આ 400 રૂપિયાની છે. ડોલ ટપ સાથે આપવાની હોય તો 450ની, બરાબર. તો આ ખાલી સિંગલ પેટી આપીએ તો અહીંયાથી સાબુમાંથી મળી જશે. પછી આ જે યુનિક છે ને, યુનિક, એમાં તમારે બધી વસ્તુ મળી જશે. પેપર ડિટર્જન્ટ સિંગલ કોઈને આપવું હોય તો 1 પોડ આપવું હોય તો 1, એર ડ્રોપ્સ આપવું હોય તો એર ડ્રોપ્સ 1, 3 આપવા હોય તો 17 રૂપિયામાં, બરાબર. બ્રાઇટ ફોકસ 50 રૂપિયાનું. કલર ફિક્સ, જે કલર ફિક્સ છે. પછી આ ડ્રમ સાફ કરવાના પાવડર છે. પછી કિચન ક્લીનર છે, લોન્ડ્રી પોડ છે, બરાબર. આ મોટું લોન્ડ્રી પોડ છે. પેપર ડિટર્જન્ટ શીટ છે. આ સ્ટેન રિમૂવર એટલે ડાઘ કાઢવાનું લિક્વિડ આવે ને, એ છે, બરાબર ને. અહીંયા ભૂલથી ટીક થઈ ગયું તો એ માઇનસે કરી શકો તમે, બરાબર. આ આટલી વસ્તુ છે. હવે કઈ રીતે બિલ બનાવવાનું? તો કોમ્બોમાં માની લો કે કોઈ મોટો કોમ્બો લીધો, પ્લસ કરવાનું, એક ક્વોન્ટિટી થઈ ગઈ, અહીં નીચે 1000 રૂપિયા થઈ ગયા, બરાબર. તો અહીંયા ચેકઆઉટમાં આપણે જોઈએ શું છે. આ વસ્તુ આપણે માઇનસ કરી દઈએ પહેલાં, ડિલીટ. ઓકે, એ ડિલીટ થઈ ગઈ. પાછું બેક કરીએ. ભૂલથી થઈ ગયું હોય તો ડિલીટ થઈ જશે, માઇનસ થઈ જશે. પ્લાસ્ટિક પાવડર, સાબુન પેટી, માની લો કોઈ સાબુન પેટી લીધી, એક આ બાંધો લીધો 60 વાળો, બરાબર. તો આ એડ થઈ ગયો. પછી બીજું શું લીધું? એક આ લીધું કોઈએ, આ પાવડર લીધો, આ એક થઈ ગયો. આટલી વસ્તુ થઈ ગઈ. ચેકઆઉટ કરો એટલે આ 3 વસ્તુ થઈ. ત્રણેયનું બિલ કેટલું બન્યું? 810 રૂપિયા, બરાબર. અહીંયા 810 રૂપિયા આવશે. કેશ પેમેન્ટ આપે તો કેશ, યુપીઆઈ આપે તો યુપીઆઈ. તો માની લો યુપીઆઈ આપ્યું, કમ્પ્લીટ ઓર્ડર કરવાનો, બરાબર. આ જે રિસિપ્ટ આવે એને આપણા ગ્રુપમાં મોકલી દેવાની. આ છે, બરાબર. નિકોલ પેમેન્ટવાળું ગ્રુપ. આમાં નિકોલ પેમેન્ટવાળા ગ્રુપમાં રિસિપ્ટ સેન્ડ કરી દેવાની. ઓકે, આટલી પ્રોસેસ છે. હવે અહીંયા માની લો કે હવે ન્યૂ સેલ, એટલે આ સેલ આપણો એડ થઈ ગયો, બરાબર. એ એક્ટિવિટીમાં જશો ને એટલે બતાવશે. અહીંયા બતાવ્યો, એક્ટિવિટી આવી ગઈ. એક્ટિવિટીમાં ટ્રાન્ઝેક્શનમાં જશો એટલે છેલ્લે જે આપણે બનાવ્યું ને 5 ને 5 બન્યું ને બિલ, એ છે, બરાબર. ટાઈમ પ્રમાણે બતાવશે. 9 નંબરનું બિલ છે. પાછું હું POSમાં જાઉં છું.
હવે એવું આવ્યું, માની લો કે કોઈક આ ડ્રોપ 3 લીધા, 1 2 3 3 થઈ ગયા, તો એના 60 રૂપિયા થયા. પણ આપણે ભાવ કેટલો લેવાનો છે? આપણે આટલો નથી લેવાનો, આપણો ઓછો લેવાનો છે, બરાબર. તો હું અહીંયા બેક જઈશ, અહીં ક્લિક કરી, અહીંયા ભાવમાં ક્લિક કરી અને 20ની જગ્યાએ 17 કરી નાખીશ, બરાબર. એટલે 17 તેરી 51 રૂપિયા, એટલે અપડેટ કરી દેવાના, ઓકે. એટલે અહીં 51 રૂપિયા આવી ગયા, બરાબર. અહીંયા 1 રૂપિયાનો વાંધો નહીં, 1 રૂપિયાનો આપણે કંઈ કરતા નથી. અને કમ્પ્લીટ કરી રિસિપ્ટ મોકલી દેવાની, કેમાં? આપણે નિકોલ પેમેન્ટવાળા ગ્રુપમાં, બરાબર. ફાઇનલ નિકોલ પેમેન્ટ, ઓકે. એટલે આ થઈ ગયું આપણું કમ્પ્લીટ ન્યૂ છે. પાછું કોઈ લઈ જાય તે રીતે બિલ બનાવી દેવાનું. આ રીતે નોર્મલ કરવાનું છે.